બજેટ પરિસંવાદ 2024-20 અંગે ખૂબ જ સુંદર આયોજનમાં આજે પધારેલ તમામ એકાઉન્ટ મિત્રો, વેપારી મિત્રો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તમામ આજે સઘન ચર્ચા પછી એક નિષ્કર્ષ પર આવી શક્યા છે કે દર વખતે બજેટમાંથી એક્સપેક્ટેશનને બદલે આ વખતે બજેટ વિકસિત ભારત 2047 માટે આગળ વધવા માટે દરેકને હાકલ કરતું બજેટ છે. આવનારા સમયમાં દેશની સાથે સાથે આપણે પણ ગ્રો થવાનું છે, તો દેશને પણ એક ટેકો વધારે મજબૂત આપતા જઈએ અને નવા એવન્યુઝ જે એમણે પણ આજે માઇક્રોચિપથી માંડીને તમામ પ્રોડક્શન માટે દિલ ખોલીને એમણે ફંડ પોતાને ખુલ્લું મૂકેલું છે, તો તેનો મેક્સિમમ લાભ લઈને આવનારા સમયમાં બારડોલી પ્રદેશ તેમજ આજુબાજુના વિસ્તારો જ્યાં ખેતીનું પણ પ્રોડક્શન સારામાં સારું થઈ શકે છે અને કોઓપરેટિવ સેક્ટર પણ સારું એવું ધમધમી રહ્યું છે, તેને પણ ઘણી રાહતો મળી છે અને કહી શકાય કે અત્યાર સુધી આપવામાં આવેલા બજેટો પૈકીનું આ એક વધુ એક સંતુલિત બજેટ કહી શકાય, જેમાં 4.30% જેટલી ફિસ્કલ ડેફિસિટ છે, જે આવનારા સમયમાં એ ફિસ્કલ ડેફિસિટ મેઇન 12.12 લાખ કરોડ જેટલો કેપિટલ ખર્ચા એને કારણે છે, જે આવનારા સમયમાં એ લોન રીપે કરવા તેમજ એની વ્યાજની જવાબદારીમાંથી મુક્ત થવા માટે સફિશિયન્ટ છે ને આ ફિસ્કલ ડેફિસિટ દિવસે દિવસે મોદી ગવર્મેન્ટ દ્વારા નીચી કરતા આવીએ છે. એટલે સંતોલ બજેટ આપવા બદલ ને 9મી વખત નિર્મલા સીતારામન દ્વારા જે બજેટની રજૂઆત કરવામાં આવી છે ને કર્તવ્ય ભવન ખાતે આ 3 કર્તવ્ય ધ્યાનમાં લઈને એમણે જે બજેટની છણાવટ કરી છે લોક ઉપયોગી થશે અને આવકારદાયક રહેશે.